जय माताजी मित्रों, स्वागत है आज अपना नवा विडियोनी अंदर मित्रों। तो आज शेनी रेसिपी बनानी है तो तमने जो कि थंबनेल उपरथी ख्याल आवी ज गयो छे। तो जरूर विडियो में लास्ट सुधी बना रहीजो ने नवा मित्रों आव्या होय तो चेनल ने सब्सक्राइब करी नाखो और विडियो ने लाइक और शेर करी नाखो। तो अत्यारे अहींया बने छे सौ प्रथम बाજરાના रोटला, तमे जोई શકો। तो मित्रों रोटला है बनी गया ने हवे आपणे शाक बनाववानी तैयारी चालू थई गई। तो आ तमे जोई શકો जे पेपीओ आपणे उतारीने लाव्या छे एने सौ प्रथम आपणे गरम पाणीमां धोवानी छे। केम धोवानी ए पण आगळ वात करूं। अत्यारे तमे जोई શકો एनो रंग थोड़ोक तमने अलग लागशे, जे धोई पछी तमने बतावी। तो जो मित्रों गरम पाणीमां धोई एटले जो एकदम चमकवा लागी जे आपणे पेपीओ हती। तो गरम पाणीमां शा माटे धोई आपणे तमने जणावी तो तमने ख्याल ज हशे कि आपणे पेपी उतारी त्यारे एमांथी थोड़ी खीर ने एवुं निकळे तो आपणे थैलीमां भरीने लावीए तो एकबीजामां ચોંટી जाय। એટલે કીધું गरम पाणीथी धोई नाखीए तो सारूं रहे એટલા માટે। तो जो पाणी पण थोड़ुंक डोळું થઈ ગયું છે અને જે આપણી પેપી છે એ પણ થોડીક ચમકવા લાગી, તમે જોઈ શકો। तो આપણે શાક બનાવવા માટે જે મસાલા તૈયાર કર્યા એ બતાવી। તો જો મસાલો બધો લઈ લીધો છે, લસણનો પેસ્ટ, મીઠો લીમડો અને સ્પેશિયલ જરૂરી है ये खास वस्तु तो घरनी एकदम खाटी छाश તમે જોઈ શકો છો। એ તો જરૂરી જ છે કેમ કે આમાં આપણે પાણી નહીં એડ કરી બિલકુલ, ફક્ત છાશ જ એડ કરવાની છે। તો આ બાજુ તેલ છે ગરમ થવા માટે મૂકી દીધું। તો જો તેલ થોડુંક વધુ ગરમ થઈ ગયું હતું એટલે મસાલો થોડોક કાળો પડી ગયો તો નીચે ઉતારી દીધું અને હવે આપણે લસણનો પેસ્ટ એડ કરશું કેમ કે ચૂલા ઉપર રાખ્યો તો એ પણ કાળું પડી જાય એટલા માટે। तो હવે આમાં આપણે જે પીપળની પેપી છે એ એડ કરી અને તેલમાં જ પકવી લેશું અને પછી કેમ કે એકદમ તેલમાં પાકી જાય પછી આપણે જે મરચું હળદર છે એની સાથે આપણે છાશ મિક્સ કરી અને પછી આપણે એડ કરશું। એટલે કેમ કે આપણે તેલમાં જ પકવશું આને। આનું બિલકુલ કેમ કે એકદમ મસ્ત શાક બને। છાશ એડ કરીને એટલે પાણી આપણે વાત કરીએ એડ કરવાનું જ નથી, એમાં પણ ઘરની છાશ હોય એટલે વાત પૂછો જ નહીં કેમ કે ખાટું મીઠું એકદમ શાક થાય, જેમ ચણાનું શાક બને ને એવું મસ્ત। तो मित्रों आपणी पेपी एकदम परफेक्ट केम के तेल में आपणे पकवी लीधी ने हवे जो आपणे वात कीधी तेम छाश है एमां मरचुं हळદર एड करी दीधुं ने एने मिक्स करीने हवे आपणे एमां एड करवानो टाइम आवी गयो छे। तो जो आ रीते पेस्ट एड करी दई ने जे थोड़ी छाश पण एड करी देशुं એટલે કેમ કે આપણે પાણી તો એડ કરવું નથી, આગળ તમને વાત કરી ફક્ત છાશ જ એડ કરવી છે। એટલે થોડીક જે છાશ એડ કરી અને થોડી વાર આપણે ચૂલા ઉપર રહેવા દેશું એટલે આપણું શાક એકદમ મસ્ત કેમ કે બનીને થઈ જાય તૈયાર। તો જો ફરી પાછી થોડીક છાશ એડ કરી દઈ। તો હવે આને 10-15 મિનિટ આપણે જે કેમ કે ચૂલા ઉપર જ રહેવા દેશું, બળતું પણ એકદમ ધીમું ધીમું છે, બહુ વધારે તો નથી, એટલે પછી આપણું શાક એ બનીને થઈ જાય કમ્પ્લીટ।